વંદે માતરમ। આજના આપણા ગુજરાતી વિડીયો લેક્ચરમાં આપણે 8મો પાઠ જે છે એની મુખ્ય સમજૂતી મેળવી રહ્યા છીએ। આપણે પહેલો ભાગ જે છે એમાં આપણે સામાન્ય લેખક પરિચય, ત્યાર પછી સમગ્ર પાઠ જે છે એમાં કઈ મુખ્ય વાત કરવામાં આવેલી છે એની મુખ્ય આપણે વાત કરેલી હતી। તો આપણે સામાન્ય રીતે આગળના લેક્ચરમાં જોયું કે ભાઈ છાલ, છોતરા અને ગોટલા, એમાં છાલ જે છે એ કેળાની છાલની વાત કરેલી છે। છોતરા તો કે નાળિયેરના છોતરા કે જે આપણે ઈશ્વર જે છે એને આપણે શ્રીફળ સ્વરૂપે જ્યારે આપણે ફળ ધરીએ છીએ તો એના છોતરા જે છે એ ધાર્મિક સ્થળોમાં જ્યાં ત્યાં જોવા મળે છે। ત્યાર પછી આપણે વાત કરી હતી ગોટલાની, તો કે કેરીના ગોટલા કે જે વિશ્વના શ્રેષ્ઠ આંબાઓ જે છે એ આપણને ઈશ્વરે ભારતમાં આપેલા છે। તો એનો આપણે દુરુપયોગ ન કરતા હંમેશા એની આપણે ગોટલા જે છે એ કચરા પેટીમાં ઠાલવવા જોઈએ। તો મુખ્ય તમામ પ્રકારની વાત જે છે એને સમજતા આપણને ધ્યાનમાં આવે કે મુખ્ય વાત જે છે એ સ્વચ્છતાની કરેલી છે। તો આપણા જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે એ આપણને બધાને ખબર જ છે। તો પ્રાચીન સમયની વાત કરેલી છે કે પ્રાચીન સમયની સંસ્કૃતિમાં અને હાલની સંસ્કૃતિમાં શું ફેર છે। સામાન્ય રીતે એ પણ ભારતીય સંસ્કૃતિ હતી, આ પણ ભારતીય સંસ્કૃતિ છે। તો લેખક જે છે એ આપણને દરેક વાત જે છે એ કટાક્ષમાં કહે છે, કટાક્ષની સાથે સાથે હાસ્ય પણ ઉત્પન્ન કરેલું છે। તો લેખકનું મુખ્ય કહેવું છે કે પ્રાચીન સમયની ભારતીય સંસ્કૃતિ જે છે એ વેદો, પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભાગવત, રામ અને કૃષ્ણની સંસ્કૃતિ હતી। કે ભારતીય સંસ્કૃતિ એ નામથી ઓળખાતી જેમ જેમ સમય ગયો સ્વચ્છતા જે છે એનું પ્રમાણ ઘટતી ગયું, અસ્વચ્છતા ફેલાતી ગઈ, ત્યારે હાલ આપણી સંસ્કૃતિ જે છે એ જાણે કે નૂતન સંસ્કૃતિમાં પરિવર્તિત થઈ હોય એવી નૂતન સંસ્કૃતિ એટલે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ કીધેલી છે। જેમ જેમ કયો એમ આપણી આ પુરાણી સંસ્કૃતિ જે ભારતીય સંસ્કૃતિ હતી એને આ નવી સંસ્કૃતિ ઢાંકી દે છે। તો આવું ન થવા માટે આપણે જોઈએ કે બાલ મંદિરથી જ સ્વચ્છતાનું મહત્વ આપણને સમજાવવામાં આવે છે। તો આ મહત્વને સમજાવતા આ લેખક જે છે એ આપણને કટાક્ષથી સ્વચ્છતા પ્રત્યે સભાન બનાવે છે। આપણે આગળ જોયું હતું કે ભાઈ નાળિયેરના છોતરા જ્યાંથી આપણને ધર્મસ્થાનને જોવા મળે છે, કેળા જે છે એ પવિત્ર ફળ ગણવામાં આવે છે છતાં પણ કેળાની છાલ જે છે એને જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે। ગોટલા જે છે આખા ઉનાળામાં આપણે કેરી ખાતા હોય અને એના ગોટલા જે છે એ જાણે કે આપણે દયા ભાવના વાળા રહ્યા એટલે આપણે બીજો કચરો તો કદાચ કચરા પેટીમાં ઠાલવીએ પણ ગોટલા તો બહાર જ નાખવાના। આપણે એવું માનીએ છીએ કે ભાઈ રસ પૂરતી કેરી જે છે એ આપણે માને અર્પણ કરીએ છીએ અને ગોટલા પૂરતી કેરી જે છે એ ગૌ માતાને આપણે અર્પણ કરીએ છીએ। તો આ બધું લેખક જે છે એ આપણી પર વિજ્ઞાનાત્મક રીતે દર્શાવે છે। તો આવું ન થવું જોઈએ એ માટે વિવિધ ઉદાહરણો આપી આપણને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સભાન બનાવે છે। આગળ જોઈએ કે આપણે મ્યુનિસિપાલિટીનું પીક પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ। એનું કારણ સમજો। પીકમાં ઉડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે। આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે કરેલો છે। શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાઓના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે। આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી। આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના। કે લેખક જે છે એમ કહે છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો કે મ્યુનિસિપાલિટીનું પીક જે છે પીક એટલે વાહન, જેમાં આપણે જોઈએ કે એકમાં લખેલું હોય ભીનો કચરો અને સૂકો કચરો મને આપો એવું લખેલું હોય, એ કચરામાં આપણે કચરો જે છે એ ઠાલવવા જઈએ ત્યારે ગોટલા તો આપણે બહાર જ નાખીએ છીએ। શું કામ? કેમ કે એનું કારણ છે કે આપણે એવું માનતા હોય કે ભાઈ વાહન જે છે તો ખૂબ ઊંચા ના હોય, તો હવે ગાય જે છે એને ગોટલા ખાવા હોય તો કે પીકના વાહનમાં એનું મોઢું છે, એટલા માટે આપણે ગાય માતાની ધ્યાનમાં રાખી કે ગાય માતા બિચારી કેવી રીતે ખાઈ શકે, એટલા માટે આપણે ગોટલા જે છે એને તો
તો હંમેશા બહાર જ ફેંકીએ છીએ. અને બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, મક્ષિકા હોય કે માખીઓ. સમાનાર્થમાં તમને પૂછે મક્ષિકા તો લખવાનું માખી. ત્યાર પછી ગોટલા જે છે આપણને ખબર હોય છે કે કેરીના ગોટલા ઉપર એટલો તો રસ હોય જ, એનો સ્વાદ લેવા પણ શ્વાન એટલે કે કૂતરાઓ જે છે એ પણ એને સુગંધ આવે એટલે એ પાસે જ ખાય, ચાટે. ત્યાર પછી માખીઓ પણ યથાશક્તિ સ્વાદ લઈ શકે. આપણે એવું માનીએ છીએ કે દરેક જીવને આપણે ઈશ્વરે કરેલો છે, તો હંમેશા દરેક જે છે એને આપણે સહકાર આપવો જોઈએ. કે આપણી સંસ્કૃતિ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. વ્યક્તિ ક્યારે એટલું ખાય તો આપણા સમાજમાં આપણે એમ કહીએ કે વ્યક્તિ સ્વાર્થી છે, પણ આપણે તો હંમેશા દરેક જીવનું ધ્યાન રાખીએ છીએ. એટલા માટે ગોટલા બહાર જ નાખીએ છીએ. અને આપણે એવું વિચારતા હોય કે આપણા છોકરા કેરીનો રસ ખાય અને માખીઓના બચ્ચા રહી જાય એવું ન ચાલે. માખી હોય તો કેટલું જોઈએ, એક ટીપું હોય તો ઘણું ઘણું થઈ જાય. એટલા માટે આપણે ગોટલા જે છે હંમેશા બહાર જ ફેંકીએ છીએ. જો આ દરેક વાત જે છે એ લેખક આપણને કટાક્ષમાં કહે છે કે આવું આપણે ન કરવું જોઈએ. જો ગંદકી જ્યાં ત્યાં હોય તો આપણને ખબર જ છે કે આપણું આરોગ્ય ખોરવાય. એ માટે આપણને વિવિધ પ્રકારના ઉદાહરણો આપી કટાક્ષમાં ઘણું બધું કહે છે. છોતરા મોટા ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. ત્યાર પછી શું કહે છે કે છોતરાની વાત છે. સામાન્ય રીતે એને મગફળીના ફોતરાની વાત કરેલી છે. હવે આપણે સિંગ ખાતા હોય, સિંગના ફોતરા જે છે એ તમે ખાઈ કે ઢગલો કરો તો કઈ મોટો ઢગલો ન થાય. ચાલતા જઈએ રસ્તામાં ફેંકતા જઈએ કે એ એટલી બધી મૂલ્યવાન ચીજ છે કે ગાયો અને મક્ષિકાઓ જે છે એને કામ નથી આવતા. એનું કઈ ઢગલું ફોતરા તો કેટલા બધી એક મુઠ્ઠીમાં કદાચ જોઈ શકે. એનાથી કે ગાય ન થાય કે એનો માખીઓ ખાઈ શકે. એટલે આપણે કોઈ પણ ખૂણામાંથી દિવાલમાં એમ ઢગલો નથી કરતા. અને આમ શું કરીએ છીએ તો કે આપણે સિંગના છોતરાને સર્વત્ર ભેરતા જઈએ છીએ. હાથમાં મુઠ્ઠી લઈ આ રસ્તામાં ચાલતા જઈએ, સિંગ ખાતા જઈએ. સદભૂમિ કો પાલની શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણી મનોવૃત્તિ કેવી છે એની વાત કરેલી છે કે આપણે એવું શા માટે વિચારવું જોઈએ સદભૂમિ બધી જ આ ધરતી ગોપાલની એટલે કે શ્રી કૃષ્ણની છે, તો આપણે શા માટે એવું વિચારવું જોઈએ કે એક ચોરસ મીટર જેટલી જગ્યામાં પણ ફોતરા વગરની ન હોવી જોઈએ, એટલે કે કચરા વગરની હોવી જોઈએ નહીં. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું છે કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. કે આ સમગ્ર પૃથ્વી જે છે એ ઈશ્વરની છે, ઈશ્વરે બનાવેલી છે, તો એક પણ જગ્યા એવી ન હોવી જોઈએ કે જ્યાં કચરો ન હોય. તો આપણે એ કચરાનું ધ્યાન રાખવાનું છે. તો આપણે કેવી રીતે એ કચરો ફેંકીએ છીએ કે થિયેટરમાં આપણે પિક્ચર જોવા ગયા હોય, બગીચામાં ફરવા માટે ગયા હોય, ઓફિસે ગયા હોય તેના મેદાનમાં, શાળાના વર્ગમાં, સર્વત્ર જ્યાં ત્યાં આપણે ફોતરા જે છે એને વેરતા ચાલતા જઈએ છીએ. એક કવિએ સાચું જ કહેલું છે કે બેફામ નામ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી એ બેફામનું પૂરું નામ છે. કે પોતે જ પોતાની શાયરીમાં પોતે લખ્યું છે કે બેફામ તો એ કેટલું થાકી જવું જોઈએ. વ્યક્તિ થાક ક્યારે અનુભવે છે તો કે પોતાના જીવનનું જ્યારે ટાઈમ ટેબલ ન હોય, કોઈ પણ કામ કરે છે અણઘડતાથી કે જેનો કોઈ નિયમ ન હોય, નીતિ ન હોય, ત્યારે એમ કહે છે કે બેફામ. બેફામના બે શબ્દ છે. એક બેફામ એટલે કવિ પોતે, શાયર પોતે એમ કહે છે કે બેફામ, અને બીજું બેફામ એટલે કે અણઘડતાથી જેનું કે જીવનમાં સમયપત્રક નથી. કે વ્યક્તિ થાક ક્યારે અનુભવે છે તો કે બેફામતાથી જીવન જીવે છે. નહીં તો જીવનનો માર્ગ ઘરથી ખબર સુધી છે. વ્યક્તિને ખબર છે જીવન આપણો જન્મ થયો છે તો આપણું મૃત્યુ પણ નક્કી છે. તો મુખ્ય રીતે પોતે એમ કહે છે કે જીવનનો માર્ગ સાવ ટૂંકો છે, ઘરથી ખબર સુધીનું છે. વ્યક્તિ ગમે ત્યાં જશે પણ એનું જીવન જે છે એ આ ઘરથી ખબર સુધીનું છે, છતાં પણ વ્યક્તિ થાક અનુભવે છે. એનું મુખ્ય કારણ શું છે તો
કે પોતાનું જીવન જે છે એમાં કોઈ પણ જાતનો નિયમ નથી, કોઈ પણ જાતનું સમયપત્રક નથી. શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. કે શાયર જે છે એ આપણને બધું વ્યંગમાં કટાક્ષમાં કહે છે કે ઘરથી કબર સુધીની આપણી જિંદગી ટૂંકી છે, તોય આપણે કેટલો બધો થાક જે છે એ અનુભવીએ છીએ. ત્યારે લેખક એમ કહે છે કે મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના પુત્ર સર્વત્ર વહેતા જાઓ. કે લેખક જે છે એ કહે છે કે મને એક કવિ શાયર છે એને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ક્યારેય ન લાગે, એના માટે શું કરવું જોઈએ? તો કે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ. ખબર છે, ઘરથી કબર સુધી વ્યક્તિ જે છે એ મૃત્યુ પામે તો કંઈ ચાલવાનું નથી, અને ફોફાના પોતા સર્વત્ર લેતા જાઓ. કોઈ સિંહ ખાતો હોય તો હું કઈ સ્મશાન સુધી ખાતા ખાતા જાય, મરેલો વ્યક્તિનું છે. એટલા માટે એમ કહે છે કે સમગ્ર જીવન દરમિયાન આપણે સ્વચ્છતા જે છે એ જાળવવી જોઈએ. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. હવે દિલનું શું છે કે આપણામાં કેટલાકની પાસે જ હોય છે, બધા પાસે બધું નથી. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે એ માત્ર જૂનાની વાત છે. હવે કવિ જે છે એ પોતે વ્યંગમાં કહે છે કે કોઈ વ્યક્તિ હોય, ફિલ્મી શાયર કહે છે કે દિલ એટલે કે હૃદય, ફારસી શબ્દમાં દિલ કહી શકાય. આપણી સામાન્ય ભાષામાં હૃદય જે છે એના હજાર ટુકડા થાય, એક આ બાજુ પડ્યું, એક આ બાજુ પડ્યું. કવિ શું કહે છે કે દિલનું એવું છે કે અમુક વ્યક્તિ પાસે જ હોય. તો બધાય વ્યક્તિ યુવાન બના હોય તો કઈ બધાયના દિલ તૂટે, બધાને પ્રેમ થાય એવું હોય શકે નહીં. જો આ બધું છે ને વ્યંગમાં કહે છે કે દિલ કોની પાસે હોય તો કે અમુક જે વ્યક્તિને કોઈની સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયા હોય, પ્રેમ થઈ ગયો હોય, એનું દિલ હોય, અને એને કદાચ એક ઝઘડો થઈ ગયો હોય તો એ બંને જુદા પડી જાય, દિલ તૂટી જાય, એવું આપણી ભાષામાં આપણે કહીએ છીએ. એટલે લેખક એમ કહે છે કે બધા પાસે દિલ ન હોય, અને જેની પાસે હોય તેનું દિલ તૂટે એ માત્ર જૂનાની વાત. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય કોકને જ મળે છે. કોક જ વ્યક્તિ એવા હોય કે જેને દિલના ટુકડા થઈ ગયા હોય કે એક આ બાજુ નાખો, એક આ બાજુ નાખો. એટલે પોતે એમ કહે છે કે આવું સદભાગ્ય કોકને જ મળે. ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ, શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. તો એની વિરુદ્ધમાં આપણને લેખક એમ કહે છે ફોફાના ટુકડા તો તમે હાથમાં લીધા હોય એટલે ખબર નહીં કેટલા ટુકડા થાય, ઘણા બધા ટુકડા થાય, એને આપણે ફેંકતા જઈએ છીએ. અને એ ગીત આપણે ગાવાનું હોય તો પણ ગૌરવપૂર્વક ગાઈ શકીએ છીએ. અને એ પણ કેવી રીતે તો કે શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી, બાળપણ હોય ત્યાંથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણે કરી શકાય. દિલ કે ટુકડે હજાર હોય, એક યહાં ગિરા એક વહાં ગિરા, એ યુવાનીની વાત છે. તો આ પણ વાત કવિ જે છે એ આપણને કટાક્ષમાં કાવ્ય પંક્તિ દ્વારા સમજાવે છે. એટલે દિલના ટુકડા વિરાયેલા માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફાના કે ટુકડે ઇધર ઉધર યહાં સમા સબ જગહ. એટલે કવિ એમ કહે છે કે દિલના ટુકડા એ યુવા અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ કોલેજ કરતો હોય ત્યારે કદાચ કોઈ વ્યક્તિ સાથે એમને પ્રેમ હોય અને કદાચ કાંઈ બંનેની વચ્ચે ઝઘડો થાય તો દિલના ટુકડાની વાત છે. પણ ફોફાના ટુકડા જે છે એ તો વ્યક્તિ જન્મથી લઈ જ્યારથી એ પોતે ખાતા શીખે ત્યારથી લઈને વૃદ્ધાવસ્થા સુધી ફોફા જે છે એ ભેરતો જાય છે. એ પાછું દરેક ગમે તે જગ્યાએ ફિક્સ ન હોય કે આ જગ્યાએ ફોફાના ટુકડા જે છે એ ભેરવા. કોઈ પણ જગ્યાએ રસ્તામાં ચાલતો હોય, બગીચામાં ગયો હોય, થિયેટરમાં ગયો હોય, કોલેજે ગયો હોય, શાળાએ ગયો હોય, ગમે ત્યાં જગ્યાએ ફોફાના ટુકડા જે છે એ નાખતો જાય છે. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના કોતરામાં જો સિંહ કોતરા પણ હોય તો તેના પર કીડીઓ આવે છે,
ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જતું આપણે તોફાના પોતાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જન નિયમ છે. હવે લેખક એવું કહે છે કે આપણે એવું માનતા હોય કે આપણે જે છે એ ચૈત્ર મહિનામાં જોઈએ તો આપણે કીડી વધારે પડતી ઉભરાય એટલે આપણે એને લોટ હોય એમાં ખાંડ નાખીને તેલ નાખીને કીડિયારું પૂરવા જઈએ. એ માનતા હોય કે પુણ્યવંતી પ્રવૃત્તિ કહેવાય. તો આપણે એવું માનતા હોય કે આપણે પુણ્ય દેખાઈએ છીએ, રસ્તા ઉપર ફેંકતા જઈએ, કીડી ખાય, આ પ્રવૃત્તિ જે છે એ પુણ્યવંતી કહેવાય. તો આપણી અંદર એવી જીવ દયા સમાયેલી છે કે દરેક જીવ જે છે એને કંઈક ને કંઈક ખાવા મળે જોઈએ. તો ફોફાના પોતરા અને શીળ પોતરા પણ જ્યાં ત્યાં ફેંકીએ તો એની પર કીડી જે છે એ અવશ્ય ચાલે. ઘણીવાર તો કીડી જે છે એ સહકુટુંબ સાથે આપણે જોઈએ કે કીડી લગભગ એકલી ન હોય, સમૂહમાં હોય કે આખા પરિવાર સાથે પોતે આવે છે. હવે આપણે એવું વિચારતા હોય કીડી બિચારી નાની જીવ છે, ફોફાના પોતરા હોય, સિંગના પોતરા, એને આપણે ખાઈને ઢગલું કરી નાના એવા રૂમાલમાં પોટલી વાળી પછી મ્યુનિસિપલનું બીમ પડ્યું હોય એના કચરા પેટીને ઠાલવવા જાય તો એના કરતાં તો જાત્યા પીકીનું બીમ તો ખાય, હોમ ડિલિવરી આપણે એવું માનતા હોય કે તો બિચારું નાનું જીવ છે ત્યાં સુધી ચાલી જાય અને પછી એને ખોરાક મળે એ કરતાં આપણે એનું અત્યારથી જ ધ્યાન રાખીએ એવું આપણે માનીએ છીએ. એટલે આપણે જાત્યા પોતાના આ પોતરા નાખીએ છીએ. પણ વિદેશોમાં સજ્જડ નિયમ છે. વિદેશોમાં કેવો નિયમ છે કે તમે કોઈ પણ વસ્તુ ખાધી હોય એને કાયદેસર રૂમાલમાં બાંધી અથવા કોઈ એવી પ્લાસ્ટિકની બેગમાં ભરી અને કચરા પેટીમાં ઠાલવવાનું, જ્યાં ત્યાં ફેંકવાનું હોય નહીં. પણ આપણે તો જીવ દયાવાળા માનવીઓ રહ્યા કે આપણે જે છે એને દરેક જીવ પ્રત્યે આપણને દયા છે. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે કચરા પેટી સુધી જાય, બિચારી થાકી ન જાય એટલે જ આપણે દયા લાવીને પોતાની હોમ ડિલિવરી આપીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે કીડી બિચારી નાનું પ્રાણી છે, ત્યાં સુધી બિચારી ચાલીને જાય, થાકી જાય એટલે આપણે એની પર દયા આણીને આંગળી લાવવું, ફોતરા જે છે એ હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું જમાણું અને દાણા સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર. ગંદકી ફેલાવાનું મુખ્ય કારણ શું છે તો કે કીડીઓ બધી જગ્યાએ છે. એનું મુખ્ય કારણ કે ફોતરા બધી જગ્યાએ, એટલે સેવ ભૂસું જમાણું એ પણ દરેક જગ્યાએ હોય એટલે કીડી પણ દરેક જગ્યાએ. આપણી લાગણીઓ સર્વવ્યાપી, આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી. આપણે ત્યાં નાના જંતુઓ જે છે એ ફેલાવાનું મુખ્ય કારણ જ છે કે જ્યાં ત્યાં આપણે કચરો નાખીએ છીએ એ કચરો જે છે એનું પ્રમાણ વધે, ગંદકી થાય એટલે નાના નાના જીવો જે છે એ ઉત્પન્ન થાય, એનો ઉપદ્રવ વધે. એટલે સર્વવ્યાપી આપણે જોઈએ કે મચ્છર, તો જ્યાં ગંદકી છે ત્યાં મચ્છર હોય. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. મૂર્ખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા નથી. અરે કારુણ્ય અપાર કારુણ્ય કે બીજા લોકો જે છે એ આ સમજી શકતા નથી. એટલે કરુણતા જોવા મળે છે કે અમેરિકાવાળા અને યુરોપવાળા જે છે એ મૂર્ખ કીધા છે. શું કામ મૂર્ખ કીધા? કે કચરો જે છે એ કચરા પેટીમાં ઠાલવે છે એટલે એને મૂર્ખ કીધા. અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિ જે છે એમાં સર્વપ્રથમ લઈ શકીએ તો કે છાલ. બને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ કે બધામાં ઉત્તમમાં ઉત્તમ હોય ને તો છાલ જે છે એમાં કેળાની હોય, નારંગીની હોય, નાળિયેરની, જ્યાં ત્યાં આપણે ફેંકતા હોઈએ છીએ. પણ ફેંકવા માટે કેળાની છાલ જે છે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કે ફટાક પરથી આપણે કેળાની છાલ જે છે એ કેળું ખાય અને એવી રીતે ફેંકીએ છીએ કે જાણે કે કોઈ સ્પર્ધા હોય. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ઉડાવી દેવી એ તો આપણી રાષ્ટ્રીય રમત છે. જો આ બધું જે છે ને એ લેખક આપણને કટાક્ષ આપી છે. જાણે આપણી રાષ્ટ્રીય રમતો હોય એમ આપણે કેળાની છાલ જે છે એને ફટાક પરથી ઉડાડીએ છીએ. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે.
એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને પણ સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓની બિચારાઓને આપણે જ નહીં, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોમાં તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે બિચારાઓ. એ લેખક જે છે એ આપણી અણઘડતા ઉપર હાસ્ય ઉત્પન્ન કરાવે છે કે ભારતીય સંસ્કૃતિના લોકો જે છે એ પોતે સ્વચ્છતા વિશે કેટલા અભાન છે. ખબર તો છે કે આ નિયમ છે, છતાં પણ એનો અમલ કરતા નથી. એટલે શું કહે છે કે ઓલિમ્પિક વાળા છે ને દડા ફેંકની સ્પર્ધા અને ભાલા ફેંકની સ્પર્ધા રાખે છે. એટલે આપણે જે છે આપણો પત્તો ન લાગતો એટલે આપણે જીતતા નથી. અને પોતે એમ છે કે કાંસાનો ચંદ્રક નથી મળતો, પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે ને તો ભારતના લોકોને સુવર્ણ ચંદ્રક મળે. કેમ કે એમાં એ માહિર છે કેળાની છાલ કેવી રીતે ફેંકવી. એટલે બિચારા એમ કહે છે કે વિદેશના લોકોને આવડે નહીં, કેમ કે પ્રેક્ટિસ નહીં આવી રીતના કેળાની છાલ પકડવાની. એટલે બીજા દેશોમાં કેળા ખાય અને ડસ્ટબિનમાં મૂકવાનું હોય, એટલે એની ઉપર બિચારા એવો ભાવ જે છે એ વ્યક્ત કરેલો છે. મેં તો અમેરિકાવાળા ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું, તાકાત હોય તમારી માને જો શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? હવે લેખક એમ કહે છે કે મેં અમેરિકાના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવી દીધું કે તમારામાં તાકાત એટલે કે હિંમત છે. અને જો તમારી માએ શેર સૂટ ખાધી હોય, શેર સૂટ ખાવી એટલે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એની મા જે છે એને ખોરાકમાં સૂટ ખવડાવવામાં આવે. એમ કહે છે કે તમારી માએ જો શેર સૂટ ખાધી હોય તો કેળાની છાલની સ્પર્ધા એની ઓલિમ્પિક રાખો. છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂટ? મેં કહ્યું કપાળતો. તો અમેરિકાવાળાએ એવું કીધું કે ભાઈ આ શેર સૂટ શું છે? તો મેં કીધું કે કપાળતો એમ. એટલે એને કટાક્ષમાં કીધું કે ટૂંકમાં એ સામેવાળી વ્યક્તિ સમજા નહીં કે શેર સૂટ કોને કહેવાય. મેં તો ઘરની ત્રીજી માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ પડે. 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી છું. એ લેખક કહે છે કે મેં તો ઘરના ત્રીજા માળે બેઠેલા લોકો જે છે એ બેઠા બેઠા કેળા ખાતા હોય અને કેળાની છાલ ફટાક કરતી બારીની બહાર અને બાલ્કનીની બહારથી એવી રીતે રસ્તાની વચ્ચે પડે કે તમારે કદાચ કંપાસ લઈ માપપટ્ટી લઈ માપવું હોય તો માપી જો 2 ફૂટ તેમે નહીં, 2 ફૂટ આમે નહીં. કેમ કે રોજ એની જ કામ કેળાની છાલ જે છે એ ડસ્ટબિનમાં ન મૂકતા રસ્તા ઉપર ફેંકી દે છે. કેળાની છાલ ફેંકીનું અજબ કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાળકોને આપણી સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે બાળકોને સ્વચ્છતાની ટેવ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારણ્ય એ તો અનહદ અને આહાર કે કેળાની છાલ ફેંકનું કૌશલ્ય જે છે, કળા જે છે એ ભારતના લોકો પાસે ગજબ છે. કે લેખક એમ કહે છે કે હવે મેં સાંભળ્યું છે કે બાળક બાળ મંદિરમાં ભણતું હોય ત્યારથી એને સ્વચ્છતાથી સભાન બનાવવામાં આવે કે આપણા જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે. અને આ અસ્વચ્છતા વિશે માહિતી આપી અને એની વિરુદ્ધ પ્રચાર કરી દેવામાં આવેલો છે કે બાળકોને સ્વચ્છતાની ટેવ પાડી અત્યારથી જ પાડવામાં આવેલી છે. એ પરિવર્તનનું કારણ્ય એ તો અનહદ અને હા. જેમ જેમ સમય જશે એમ એમ પરિવર્તન આવશે અને એનું કંઈક નવું પરિવર્તનથી એમ કહે છે કે જે પરિસ્થિતિ સર્જાશે એ તો ખૂબ સુંદર છે. તો હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી નામના પુસ્તકમાંથી આ પાઠ જે છે એ લેવામાં આવેલો છે. આપણે આ પાઠ જે છે એ લગભગ અમુક ક્લાસ જે છે એમાં પૂરો કરેલો હતો. બીજા 2 ક્લાસ હતા એ બાકી હતો. એટલે આપણે વિડિયો લેક્ચર દ્વારા પાઠની જે છે એ જે ભણી ગયા છે એ ફરીવાર રિવિઝન સ્વરૂપે આ પાઠ જે છે એ સમજૂતી મેળવી ગયા. બરોબર? ત્યાર પછી એનું સ્વાધ્યાય આપેલું છે. એ સ્વાધ્યાય જે છે એમાં તમારે સંપૂર્ણ રીતે એનું રિવિઝન કરી જવાનું છે. બરોબર? તો આપણો આ પાઠ જે છે છાલ સૂત્ર અને મુદ્રા એ પાઠ અહીંયા પૂરો થાય છે.
હેલો ધોરણ નવના મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું વંશ કેયુર અને તમે સૌ નિહાળી રહ્યા છો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓશન ઓફ નોલેજ. આજે આપણે ગુજરાતીનો 8મો પાઠ છાલ, છોતરા અને ગોટલા ભણવાના છીએ, જે એક હાસ્ય નિબંધ છે જે બકુલ ત્રિપાઠી નામના લેખક દ્વારા લખવામાં આવ્યો છે. તો ચાલો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાચાર વિશે એટલે કે ન્યૂઝ વિશે વાત કરીએ. આ ન્યૂઝ ચેનલનું નામ તમે ક્યાંય પણ સાંભળ્યું નહીં હોય. આવા સમાચાર પણ તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય. તો ધ્યાનથી સાંભળો. નમસ્કાર દર્શક મિત્રો, ફેકમ ફેંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 4 યુવાનો શહેરના જાણીતા 4 રસ્તા પર પાન મસાલા ખાઈ થૂંક ફેંકતા ઝડપાયા. લોકોએ પોલીસની નિંદા કરી. 3જા માળે રહેતી એક મહિલાએ રસોડાની બારીમાંથી કેરીના ગોટલા ફેંક્યા. હેલ્મેટ પહેર્યું હોવાથી બાઇક સવારનો આબાદ બચાવ. પછી જાણવા મળ્યું કે હેલ્મેટ તૂટી ગયું હતું. 4 રસ્તા પર પડેલી કેળાની છાલો પર એક બાળકે સ્કેટિંગ કરી બતાવ્યું. બાળકને પ્રોત્સાહન આપવા લોકોએ કેળાની છાલનો વરસાદ કર્યો. સફાઈ કામદારોની હડતાળ. સરકાર પાસે કરી હેલ્મેટની માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર. ફેંકાતા કચરા સામે સફાઈ કામદારને મળશે વીમા કવચ. બ્રેકિંગ ન્યૂઝ. શહેરમાં ફરવા આવેલા વિદેશીઓ પાણીને બદલે પ્લાસ્ટિકની નદી જોઈ આનંદ વિભોર થયા. તેમણે શહેરની અદ્ભુત સિદ્ધિ ગણાવી. મિત્રો, કેવા લાગ્યા સમાચાર? સમાચારોમાં હાસ્ય અને કટાક્ષ સાથે આપણી રાષ્ટ્રીય કુટેવ એટલે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાની કુટેવ વિશે વાત કરી છે. ચાલો મિત્રો, આવી જ આપણી કુટેવો હસતા હસતા બતાવતા લેખક બકુલ ત્રિપાઠીનો એક પાઠ જોઈએ. બકુલ ત્રિપાઠીનો જન્મ 26/11/1928 રોજ થયો હતો અને તેમનું અવસાન 31/8/2006 રોજ થયું હતું. તેમણે સોમવારની સવારે હૈયું ખોલીને હસીએ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી વગેરે હાસ્ય નિબંધ લખ્યા છે. આ પાઠ તેમના હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, જેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત થઈ. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે. છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો. પણ એ બધાને ઢાંકી દેશે આપણી નવી સંસ્કૃતિ, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. ઉપનિષદ એટલે વેદોનો અંતભાગ દર્શાવતો ગ્રંથ. પુરાણું એટલે જૂનું, છોતરા એટલે છાલના ટુકડા, અવશેષ એટલે બાકી રહેલો ભાગ અને સ્તૂપ એટલે પહાડમાં કોતરેલું ગોળ ગુમ્મટ આકારનું સ્થાપત્ય. આપણી અસલ સંસ્કૃતિની વાત કરી લેખક યાદ કરાવે છે આપણી અત્યારની કુટેવોની. ધ્યાન દોરે છે આપણી નવી વિકસેલી ગંદી અસંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા બતાજા નો બનો સંસ્કૃતિના પ્રતીકો, છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ
નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની ચાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ. અને આપણે ધાર્મિક ભાવના વાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. એટલે જ કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. છવાઈ જવું નો અર્થ ઢંકાઈ જવું. તાજા બતાજા એટલે તદ્દન તાજું. નવ બનો એટલે નવું અથવા નૂતન. પ્રતીક એટલે નિશાની. અઢળક એટલે પુષ્કળ. અને આમ્રફળ એટલે આંબાનું ફળ, કેરી. શ્રેષ્ઠનો વિરુદ્ધાર્થી શબ્દ કનિષ્ઠ. નૂતનનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રાચીન. અરે, પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી. છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી. ઠેર ઠેર, અત્ર તત્ર સર્વત્ર છાલ, છોતરા, ગોટલા. અત્ર તત્ર સર્વત્ર એટલે અહીં તહીં, ચારે બાજુ. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખોય ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા? અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ. બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. વિભૂષિત શબ્દનો અર્થ સુશોભિત થાય. પવિત્ર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અપવિત્ર. ઉદારનો કંજૂસ અને પ્રસન્ન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અપ્રસન્ન થાય. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે. મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. શ્વાન એટલે કૂતરો, મક્ષિકા એટલે માખી અને યથાશક્તિ એટલે શક્તિ મુજબ. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે શિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી.
શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. શિંગ એટલે મગફળી અથવા માંડવી, વ્યંગ એટલે કટાક્ષ અને ફોફા એટલે મગફળી અથવા માંડવી. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જે હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું એ દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા, એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાઈ છે. ફોફાના ફોતરામાં જો શિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ. આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલુંય ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જાય? બિચારી થાકી ન જાય? એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી, મંકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ. મૂરખ યુરોપ, અમેરિકા વાળા આ સમજી શકતા જ નથી. અરે રે, કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. સજ્જડ એટલે સખત અથવા મજબૂત. સર્વવ્યાપી એટલે સર્વત્ર વ્યાપી રહેલું. અને કારુણ્ય એટલે કરુણતા. અને પ્રવૃત્તિ શબ્દનો વિરુદ્ધાર્થી નિવૃત્તિ થાય. અને છાલ, છાલ, છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. બને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની
અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકીને આવે છે. બિચારાઓ. શ્રેષ્ઠ એટલે ઉત્તમ, પત્તો ન ખાવો એટલે ફાવવું નહીં, સુવર્ણ એટલે સોનું અને પ્રેક્ટિસ એટલે અભ્યાસ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું. તાકાત હોય, તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂંઠ? મેં કહ્યું, કપાળ તમારું. મોઢા મોઢ સંભળાવવું એટલે રૂબરૂ કહેવું. શેર સૂંઠ ખાવી એટલે પૂરી તાકાત હોવી અને સ્પર્ધા એટલે હરીફાઈ. મેં તો ઘરને ત્રીજે માળેથી, ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર, બરાબર સડકની વચ્ચોવચ પડે. 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. સડક એટલે માર્ગ, કૌશલ્ય એટલે કુશળતા અને અનહદ એટલે હદ વિનાનું. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય છે? ઉત્તર. આપણા યાત્રાધામોમાં શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાય છે. આપણા ધર્મસ્થાનોમાં ઠેર ઠેર કેળાની છાલો દેખાય છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. તેથી આપણને યાત્રાધામોની ગલીઓમાં ચારે બાજુ કેરીના ગોટલા જોવા મળે છે. પ્રશ્ન 2. લેખક કેરીના ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે? ઉત્તર. લેખક કેરીના ગોટલાને વ્યંગમાં સૌથી પવિત્ર કહે છે. આપણે ગ્રીષ્મ ઋતુમાં ગલીઓને, શેરીઓને, રસ્તાઓને કેરીના ગોટલાઓથી વિભૂષિત કરીએ છીએ. આપણે કેવા ઉદાર છીએ કે કેરીના રસનો આસ્વાદ આપણે લઈએ, પણ એના વજનદાર ગોટલા સમાજને અર્પણ કરીએ છીએ. આપણે એને ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ખાસ કરીને ગોટલા પૂરતી અડધી કેરી આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ. પ્રશ્ન 3. કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? ઉત્તર. લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે શીંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. પ્રશ્ન 4. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? ઉત્તર. લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે
તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? ઉત્તર: આપણે ફોફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ તેની નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખવી જોઈએ. પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ. પણ આપણને એવી ટેવ જ નથી. આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ. આપણે જાણીએ છીએ કે શીંગના ફોતરા પર કીડીઓ આવે છે. ઘણીવાર એ સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે. એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું? થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ. લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે. પ્રશ્ન 2. છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? ઉત્તર: છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી, પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય. આથી આપણે આપણા તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ. આપણા ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ. એનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ. ટૂંકમાં શીંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા, તેને પોટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવા અને બહાર જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય તેમાં નાખી દેવા. ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણા સૌની ફરજ છે. આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા, કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે. પ્રવૃત્તિ: જાહેર સ્થળોની સ્વચ્છતા માટે તમે શું શું કરો એ વિષય પર જૂથ ચર્ચાનું આયોજન કરો. સ્વચ્છતાથી થતા લાભ વિશે લખો. ડોક્ટર અબ્દુલ કલામનો ભારતના નાગરિકોને લખેલો પત્ર મેળવીને વાંચો. સ્વચ્છતા વિશેના સૂત્રોની રચના કરો.